ભાવનગરથી સમાચાર મળ્યા છે કે તહેવારોના સમયગાળા દરમિયાન નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસવાની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ તારીખ 3 ઓક્ટોબર 2025 થી શરૂ કરવામાં આવી હતી, જેમાં જમાદાર શેરી, એમજી રોડ, ખારગેટ, સુભાષનગર રોડ, ચિત્રા, તળાજા રોડ સહિતના વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણ, પનીર, ઘી, ખાદ્ય તેલ અને અન્ય ખાદ્ય ચીજોના વેપારીઓની પેઢીઓ પર અચાનક તપાસ હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન અંદાજે 43 વેપારીઓ પાસેથી કુલ 66 નમૂનાઓ લઈ તેમને તપાસ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. ઝુંબેશ દરમિયાન અત્યાર સુધીમાં અરિહંત ઘી ભંડાર, નાગરપોળ પાસેથી શંકાસ્પદ ઘીના 13 લેબલ વગરના ડબ્બા અંદાજિત કિંમત ₹1,37,200 નો મુદ્દામાલ સીઝ કરાયો છે. ત્યારે એલિયા ઓઇલ ડેપો અમીપરા ખાતેના ગોડાઉનમાંથી 50 પેક્ડ ડબ્બા અંદાજિત કિંમત ₹1,08,000 મુદ્દામાલ સીઝ કરાયો છે.